નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાં બિન અધિકૃત રોયલ્ટી વગર રેતી ભરીને જતા 3 ડમ્પર કસળપુરા ગામ નજીકથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પકડી 3 ડમ્પરો શિહોરી પોલીસ મથકે લાવી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર ખાણ ખનીજ દ્વારા 90 લાખનો મુદ્દામાલ સીઝ કરીને શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના કસળપુરા સીમાથી પસાર થતી બનાસ નદીના પટમાં બિન અધિકૃત રીતે રેતી ભરીને જતા 3 ડમ્પર કસળપુરાથી ખાણ ખનીજ વિભાગના દ્વારા પકડવામાં આવ્યા હતા. સૌથી કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ બિન અધિકૃત રેતી ભરાઈ રહી છે. પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અવારનવાર ચેકિંગ દરમિયાન ગાડીઓને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે ખુદ પોતે પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ડમ્પરને સીઝ કરીને 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગાડીઓ પકડવામાં આવે છે, પણ ભૂમાફિયાઓ ખોટું કરવામાં અચકાતા નથી તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે.